કચ્છ જિલ્લાની 10 તાલુકા પંચાયતોની ચૂંટણીનું બ્યુગલ ફૂંકી દેવાયું છે। ભુજ ઉપરાંત ગાંધીધામ, અંજાર, ભચાઉ, રાપર, મુન્દ્રા, માંડવી, નખત્રાણા, નલિયા અને લખપત તાલુકા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોએ ફોર્મ ભરવાની પ્રક્રિયા માટે ધનતેરસના પાવન દિવસ પર પસંદગી ઉતારી હતી। ભાજપ અને કોંગ્રેસના મોટાભાગના ઉમેદવારોએ આજે ઉમેદવારી પત્રક રજૂ કરવાની ઔપચારિકતા પૂરી કરી હતી, તો અપક્ષ ઉમેદવારી નોંધાવવા ઈચ્છુક ઉમેદવારોએ આજના દિવસે ગીર્દીથી બચવાનું પસંદ કર્યું હતું। ઉમેદવારી પત્રક રજૂ કરવાની અંતિમ તારીખ 10 નવેમ્બર છે, ત્યારે આવતીકાલે અપક્ષ ઉમેદવારો દાવેદારી નોંધાવશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની યાદી અગાઉ જ બહાર પાડી દીધી હતી, પરંતુ કોંગ્રેસના ઉમેદવારોના નામો અંગે છેલ્લી ઘડી સુધી સસ્પેન્સ બરકરાર રહ્યું હતું। ખાસ કરીને અબડાસા તાલુકા પંચાયતના ઉમેદવારોની પસંદગીમાં વિલંબ થયો હતો। કોંગ્રેસ પાર્લામેન્ટરી બોર્ડે અમુક ઉમેદવારોને ફાઇનલ કરી બાકી રહેતી બેઠક પર લાયક ઉમેદવારો પસંદ કરવાની જવાબદારી સ્થાનિક પાર્ટી સંગઠન પર છોડી દીધી હતી। કચ્છની તમામ તાલુકા પંચાયતોમાં સત્તા મેળવવા કાંટાની ટક્કર થવાની સંભાવના છે, ત્યારે મેન્ડેટ ન મળતા નારાજ થયેલા અસંતુષ્ટો અને અપક્ષ ઉમેદવારોના પરિણામ પર કેવી અસર થશે તે ચૂંટણીના પરિણામો પરથી જ સ્પષ્ટ થઈ શકશે। બિહારમાં તો કોંગ્રેસ સીટ ફાઇનલ થઈ ગઈ, બરાબર। મોદી સાહેબ તો ત્યાંથી હવા નીકળી ગઈ, બરાબર। હવે ફાઇનલ કોંગ્રેસ, ભારતભરમાં કોંગ્રેસની સીટ ને કોંગ્રેસની જીત। 110% આશા છે કે અમે જીતશું। એકદમ ખૂબ રસ છે, અમને ખૂબ રસ છે વિકાસના કામોમાં। અમને ઉમેદ રાખી છે અમે જીતશું ને માણસોનું કામ કરશું, એમાં ખાસ ઉમેદ છે। આ વખતે 110% ફાઇનલ છે કે કોંગ્રેસ આખા ગુજરાતની અંદર ભાજપનો સુપડા સાફ કરી નાખશે, કારણ કે અત્યારે પાટીદાર આંદોલન ચાલુ છે। અત્યારે તમે જોઈ લો, કાલની જ વાત છે કે બિહારની અંદર 60 સીટ ઉપર પણ ભાજપને પહોંચાડવા નથી દીધું કોંગ્રેસ અને આરજેડી જેડીયુ મહાગઠબંધન। તમે જોઈ શકો છો કે અત્યારે મોદીના શું હાલ છે, તો ગુજરાતની અંદર પણ આ જ હાલ થવાના છે। मैं भारतीय राष्ट्रीय कांग्रेस वती भुज तालुका पंचायतनी 18 माधापर जूनावास 1 सीट पर भारतीय राष्ट्रीय कांग्रेस वती मैं तथा धनसुखभाई मेघजी महेश्वरी अमे 2 जणाए भारतीय राष्ट्रीय कांग्रेस में भर्यो छे। पार्टी जे आदेश आपशे ते अमे साथे खभे खभा मिलावीने लड़शुं। माधापर जूनावास 1 उपरथी मारी अनुसूचित जाति अनामत माटे मैं दरखास्त करी छे અને અમારું એવું માનવાનું છે કે જ્યારે આવડો બધો પરિવર્તન થઈ રહ્યો છે ત્યારે શું કામ અમે કોંગ્રેસ પાર્ટી વતી ન લડીએ, અને જ્યારે આવી પરિસ્થિતિમાં જ્યાં ભાજપવાળા પોતાને આપસી લડત કરે છે તો અમે બે સાથે રહી કરી અને પાર્ટી જેને ઈચ્છે એના ખભે ખભા મળીને લડવા માટે પૂરેપૂરા સક્ષમ છીએ સાહેબ। પાર્ટી જે અમે રાખ્યા છે તો અમે એને આગળ જે કામ કર્યું છે એવી રીતે અમે આગળ કામ કરશું અને એને આગળ વધારશું, પાર્ટીને આગળ વધારશું। ભારત પાર્ટી મારા પર જે અપેક્ષા મૂકશે તે પૂરી કરીશ અને કામ સફળતાથી કરીશ। કેરાની સીટ ઉપરથી છું, તાલુકા પંચાયત વિકાસ, જે ગામનો વિકાસને જે છે એ બધું કરીશ। આજ રોજ તાલુકા પંચાયત માધાપર જૂનાવાસ 2 જે ભારતીય જનતા પાર્ટી દ્વારા સતત ત્રીજી વખત મારા પર વિશ્વાસ રાખી અને ટિકિટ આપી છે, ત્યારે આજે મોટી સંખ્યામાં ગામના આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ, કાર્યકર્તા ભાઈઓ બહેનો સાથે આજે ઉમેદવારી પત્ર ભર્યું છે। અને છેલ્લા 10 વર્ષમાં જે રીતે અમારી સમગ્ર ટીમે ભારતીય જનતા પાર્ટી દ્વારા માધાપરનો જે રીતે વિકાસ થયો છે, ત્યારે સંપૂર્ણ પ્રજાજનો પર મને વિશ્વાસ છે કે આવતા દિવસોમાં ફરીથી સતત ત્રીજી વખત મને લોકપ્રતિનિધિ તરીકે મૂકશે। અને જે રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર માધાપરમાં અંદાજિત કહી શકીએ કે ફક્ત જૂનાવાસમાં 40 કરોડ જેટલા વિકાસ કામો થયા છે, જેમાં માધાપરનો મુખ્ય પ્રશ્ન હતો કે નર્મદાનું પાણી, એ નર્મદાનું પાણી પણ પહોંચાડવામાં અમે સફળ થયા છીએ। આજરોજ ટોટલ 41 ફોર્મ ભરાયેલા છે। ફોર્મ રજૂ થયા છે, પણ મેન્ડેટ અમારી પાસે આવ્યો નથી, એટલે કયા પક્ષના કેટલા છે એ બહુ અત્યારે નક્કી થઈ શકે એવું નથી। આવતીકાલે છેલ્લી તારીખ છે 3 વાગ્યા સુધી। મને 10 દિનારાની સીટમાંથી કુલ 4 ફોર્મ ભરાયા છે। બિરેન્ડેરાની સીટ ઉપરથી 3 ફોર્મ ભરાયા છે, સુખપરની સીટ ઉપરથી 4 ફોર્મ ભરાયા છે અને સુમરાસરની સીટ ઉપરથી 3 ફોર્મ ભરાયા છે। કુલ 8 ફોર્મ ભરાયા છે। કુલ 8 ને 5 14 કુલ 14 ફોર્મ ભરાયા।